તો કેમ છો બધા? મજામાં થશો તો તમારું સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. ને મારું નામ છે મદ્રા હરમા. આજે આપણે જવાનું છે કામરેજ દરગાહે દોસ્તારો સાથે, ને આજ રવિવાર છે એટલે સલામ કરતા આવી. તો આપણે પણ કીધું કે હાલો જાવી, અને ત્યાંનો થોડોક ઇતિહાસ જાણવાનો છે, તો આપણે ઇતિહાસ જાણતા. તો કન્ટિન્યુ રહેજો મારા બ્લોગમાં. હું સોહેલભાઈને જુનેદભાઈને લેવા આવ્યો હતો. તે સોહેલભાઈને થોડીક વાર લાગશે, હજી નાય છે, અને અમારે જુનેદભાઈ આવી ગયા છે. જોઈને વાટે બેઠા છે જુનેદભાઈ, અને આપણે સોહેલભાઈની વાટ જોઈ છે. ક્યારે આવે આગળ ખબર, 5 મિનિટનું કીધું છે. હવે હમણાં આવશે, જોઈ છે આપણે. અને હવે આપણે હું ને સોહેલભાઈ ને જુનેદભાઈ હકાલ લેવી. હવે સોહેલભાઈ આપણે ગાડી હકાલ લે. અલ્યો સોહેલભાઈ, આપણે ક્યાં જવાનું? કામરેજ માવા લવર ભાઈ. માવો તો પેલા ભૂલે નહીં હો, માવો તો લઈ. એટલે આમાં સોહેલભાઈ માવો લેશે. હવે સોહેલભાઈ માવા લઈ લીધા છે, તો હવે ગાડી સ્ટાર્ટ કરશે એટલે આપણે જાવી દરગાહે. તો હવે આપણે સીધા મળીશું દરગાહે. આપણે દરગાહે પહોંચી ગયા છે. આ દરગાહનું નામ છે શિફા સાલાર બાબા, અને આ દરગાહ 900 વર્ષથી જૂની છે, અને ઘણો ઇતિહાસ છે. આપણે સલામ કરવાનું છે, વજુ કરી લેવી, પછી આપણે જઈએ સલામ કરવા. વજુ કરી લીધું છે ને દરગાહની અંદર આવી ગયા છે. અત્યારે દુઆ ને સલામ કરી લીધી છે, અને આપણે એક ઝાડવું જોયું છે, આંબલીનું ઝાડવું છે, અને એ ઝાડવાને અડાતું નથી. ને આપણે બાપુને પૂછ્યું તો એમ કીધું આ ઝાડવું 700 વર્ષ જૂનું છે. આ આંબલીનું ઝાડવું છે, અને અહીંયા બોર્ડે મારેલું છે કે આ ઝાડવાને અડવું નહીં. તો આ તમે જોઈ શકો, 700 વર્ષ જૂનું ઝાડવું છે. આ ઝાડવું 700 વર્ષ જૂનું છે, અને આપણે આ દરગાહ 900 વર્ષ જૂની છે. તો આપણે સલામ ને એવું કરી લીધું છે. તો હવે આપણે જવી કામરેજ ચા ને એવું પીવાનું છે, અને આપણે જુનેદભાઈને કંઈક વસ્તુ લેવાની છે, તો વસ્તુ લઈ લેવી. તો પછી આપણે જવી ઘરે. ગાઈઝ આપણે હવે પહોંચી ગયા છીએ ઘરે, અને હવે આપણે નાસ્તો લઈને આવ્યા હતા. તો હવે નાસ્તો કરી લેવીને નવા મારા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં. અને હા, કેવો મારો લાગ્યો બ્લોગ તો કમેન્ટ કરીને મને બતાવજો, અને મારા કલે જાઓ. તો મળીએ આપણે બીજા બ્લોગમાં.